મિત્રો, જય માતાજી, જય દ્વારકા, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? મજામાં હશો, કેમ કે આપણા લોકો તો બધા મજામાં તો હોય. અને કેટલા વાગે એ તો ખબર નથી, પણ ગુડ મોર્નિંગ હાલે છે. 11-12 વાગ્યા છે ને અત્યારે હું દરિયાની માઇલમાં મસ્ત મજાનું લોકેશન છે. દરિયાનો વ્યૂ પણ એક નંબર છે. જોઈ શકતા દરિયો ભરાય છે ને અત્યારે હું બારાવાળા કુતરાના દર્શન કરવા માટે જઈ રહ્યો છું કોટડાથી. અને કોટડાનું મંદિર જો અહીંયા રૂ આ ટક્કર ઉપર, અને બારાવાળા દાદાનું મંદિર પણ અહીંયા છે. અહીં થોડીક જજા બતાતી હશે તમને. ને હું અત્યારે સાલો નીકળો છું, થોડુંક દૂર છે. તમને બધાના બારાવાળા ભૂતરાજાના દર્શન કરાવું છું. ઘણા લોકો અત્યારે પાણીને એવું ભરાઈ જાય એના કારણે ન આવી શકતા હોય તો મારા ફોનમાંથી તમને દર્શન કરાવી લઉં. એટલે હું જઈ રહ્યો છું, થોડુંક દૂર છે. નજીક જઈને તમને બારાવાળા ભૂતરાજાના દર્શન કરાવું. અને ચેનલમાં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમારા મિત્રોના બધુંમાં બધું શેર કરો. તો ચાલો કન્ટિન્યુ. અચ્છા. તો મસ્ત મજાના મિત્રો બારાવાળા ભૂતરા દાદાના આપણે દર્શન કરી લીધા. અને બે ત્રણ આપણે બારાવાળા દાદા માટે દાદાના નામથી રીલ પણ બનાવી. અને એ રીલ પણ મિત્રો 1000ની બહાર તો જશે જ નહીં. તમારે જોવું જોજો. ભલે હજી અપલોડ નથી કરી, પણ તોય હું બારાવાળા ભૂતરા દાદા પર એટલો તો મને ભરોસો હોય. કેમ કે હું કોટડાથી છે બારા સુધી હાલીને આવ્યો 2 કિલોમીટર, તો એટલો તો મને દાદા પર મિત્રો ભરોસો હોય ને. અત્યારે હવે હું જાઉં છું કોટડા. તો હવે કોટડા તમને બધા મિત્રોને સાવનમાંના દર્શન કરાવી. કેમ કે થોડુંક શૂટ અહીંયા કર્યું અને થોડુંક શૂટ ના કરું, અને પછી બ્લોકને એન્ડ આપશું. ને અત્યારે દરિયો મિત્રો ભરાવા આવી ગયો, હાવ કાંઠે પાણી આવી જાય ખોળમાં. એટલે છે ને મિત્રો અવાજ થોડોક આમ પવનની સાથે ઘોઘરો એટલે હરખો નહીં આવતો હોય. તમને દેખાડું તો હાવ પાણી કાંઠે આવી ગયું છે. અને હું અત્યારે બસ બારાવાળા ભૂતરાજાના દર્શન કરીને મોજથી હાલ્યો જાઉં છું. 2 કિલોમીટર આવ્યો છું અને 2 કિલોમીટર જવાનું છે. કે જેની હારે બારાવાળો હોય એને પછી પીવાનું ન હોય, એને તો મોજથી હાલ્યું જવાનું હોય. તો ચાલો હું તમને કોટડા જઈને માના દર્શન કરાવું. બન્યા રહેજો કન્ટિન્યુ.